તો ગાઈસ મારા ભેગા મફતિયા તૈયાર થઈ ગયા છે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે. સો કરજો તો જો તો પૈસા કાનો દીધા છે હા જો. તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશું, નહીં હોય તો હવે થઈ જાઓ. તો આજે હું કામ ઉપરથી આવી ગયો હતો અને બહાર જમવા ગયો હતો અને આવીને થાકી જ ગયો, એટલું કે હુઈ જ ગયો હતો. હુઈને સીધો ઉઠો છું અને હવે વિચાર્યું છે આજે કે એજાજ બેજાજને કોઈક મળે તો આપણે ભેગા થવું. કે મારું એવું જ માનવું હોય છે કે ગમે એ દોસ્તાર ટાઈમ મળે તો મળી લ્યો, ભાઈ મળી લ્યો ટાઈમ હોય તો, કેમ પછી ટાઈમ મળે ન મળે કાંઈ જિંદગીનું નક્કી નથી. એટલે હું મારું એક જ હોય છે જે રજા મળે ગમે એ મળે ટાઈમ મળે એટલે હું મારા દોસ્તારો ભેગા ભાઈઓ ભેગું મળતો હોઉં છું. આ પછી હવે એવું થાય હું ફેમસ થઈ જાઉં ન મળું એટલે એવું થયા રાખે, એટલે મજાક કરું છું એવું કાંઈ નથી. તો હવે હું નાહી ધોઈ લઉં, કેમ કે ઉઠીને સીધો વ્લોગ ચાલુ કર્યો છે એટલે હું નાહી ધોઈ લઉં, કપડાં બદલી લઉં અને પછી આપણે બહાર જઈએ અને કરીએ કાંઈક કોઈક આવે તો વાતું એટલે હાલો જઈએ આપણે. અને ભાઈના રહેજો વ્લોગમાં, તમને મજા આવશે. નહીં આવે તો હવે જોઈ લેવું, ધીરે ધીરે આવશે. તો હાલો જઈએ. ગાઈસ હવે હું આવી ગયો છું મારા દાદીના ઘરે અને હું ને સમીર બેઠા છીએ, કેમ કે વરસાદ પડવા લાગ્યો એટલે અમે ચાઈ ન થકતા. અને સમીર ઇન્સ્ટાગ્રામ જોવે છે, જોઈ લ્યો ખાલી એનો લુક. ઓ માય ગોડ, समीर भाई के आगे कोई बोल सकता है क्या? समीर भाई હવે અમારે જવું છે બહાર, પણ અમે ચાઈ નથી શકતા કેમ કે અમારે થોડીક આમ વરસાદનું આવી ગયું, વરસાદ બંધ થાય એટલે આપણે જાય છે. કાં પછી અમે ઘરે જ મંગાવી લઉં બીજા. તો હવે સમીર નક્કી કરી કરશું આપણે. પૈસા નજીર ભાઈ બહુ છે ભાઈ, પૈસા મારી પાસે બહુ છે, ફાડી નાખ પૈસા. અનંત અંબાણી બધે મારા અંબાણી મારા હમણાં કહું છે અત્યારે 45,000 પગાર નજીરભાઈનો બ્લિંકિટનો મેનેજર ભાઈ. ના એવું બધું નથી થાય, એવું બધું જ છે. તો ગાઈસ મારા ભેગા મફતિયા તૈયાર થઈ ગયા છે અને બીજા કોઈને બોલાવવાની વાત છે. શાનવાદને લેવું હોય તો લઈ લો, જાઓ લઈ લ્યો, વાંધો નહીં. તો ગાઈસ હવે આપણા શાનવાદને લઈ લઈએ, પછી આપણે બર્ગર ખાવાનું નક્કી કરીએ છીએ. સમીરભાઈ ખવડાવે છે, સમીરભાઈ ખવડાવે. હાલો પહોંચી ગયા છીએ બર્ગર ખાવા અને અમારા ભેગા છે આ ખતરનાક પાણા સમીર અને આ હેકર. તો હાલો જઈએ આપણે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે. બસ થઈ જાય બસ. બર્ગર ખાવા કાયદેસર વાત કરી, અડખી વાત કરવી હોય તો બોલો. આ ભાઈ કેમ બોલું બર્ગર ખાવા આવ્યા એમ? હવે અયાન કંઈક બોલશે બે શબ્દો. અયાન શર્માઈ ગયો. પહેલી વાર બોલો સમલા, પહેલી વાર બોલો. આ બર્ગર આવી ગયા છે ગાઈસ અને આ બધા જો ખાવાય લાગ્યા. જો સોસ વગર જો તો સમલા બે ગાર દઈ દે આ બધાને હવે. તો ગાઈસ જો આપણા બર્ગર ખાવું ને આ બધા ધરાતા જ નથી. આ જો તો આ ખાલી જો આ છોકરી ધરાતી જ નથી અને કા ચમન છે ગમે આ પૂગી જાય. તું છો આ ભાઈ, હાલો તું આવી ગયો. ગાઈસ હવે બર્ગર ખાઈ લીધું છે અમે અને હવે આ પૈસા કાનો દીધા ભાઈ ટકી રે? પૈસા કાનો દીધા છે? હા જો આ વુમન કાર્ડ રમી ગઈ ભાઈ, અત્યારથી વુમન કાર્ડ રમી ગઈ કે મારે થોડા દેવાના. હા તું તો રહેવા દે, તો ખોટાડીને આયા દીધા તારા પૈસા, જો આયા દીધા. હા સમીર શેખ, બાકી તારું કામ નથી, તને કે લઈ જાય એવા ડોફા તું ડોફારો. તો હાલો તો ભાઈ હું ના સમીર બધા ઘરે જાઉં. હા તો ગાઈસ હવે આપણે પાછા ઘરે પહોંચી ગયા. ઓલા બધાને ઘરે મૂકી આવ્યા, કેમ કે એ બધા થકવી નાખે છે એટલે મેં કીધું વધારે આપણે કાંઈ નથી કરવું. પણ એક જ વાત કહીશ ગાઈસ, મને હવે આમ જિંદગીમાં મજા આવે છે. જ્યારે હું ટ્રાફિકમાં નોકરી કરતો મને આમ મજા નથી આવતી. હું ખબર આમ કંઈ અલગ જ આમ મને ટાઈમ જ નહોતો મળતો. હું કાંઈ ઘરવાળા નથી બેસી શકતો, કાંઈ દોસ્તાર વગર નહોતું જાય, છોકરો મારા ભાઈ બહેન હારે નહોતો મળી શકતો. પણ હવે આ જિંદગીમાં મને મજા આવે. ભલે હું નોકરી કરું છું, ભાઈ ગમે એ નોકરી કરું, આમથી આમ 9 કલાક નોકરી કરું, પણ મને આમ ટાઈમ મળી જાય. અને એ જ જિંદગીમાં અસલી મજા કે તમે ટાઈમ નીકાળી દો, તમારા ઘરવાળા હારે ટાઈમ નીકાળો, તમારા ભાઈ વારે મળી શકો, દોસ્તાર વારે મળી શકો, કંઈક જઈ શકો, ખાઈ પી શકો. અને એ જ જિંદગીમાં મજા છે ને એ મને મજા મળી ગઈ છે. એટલે ઉપરવાળાનો આભાર છે. ભલે થોડુંક ઓછું મળે પણ તોય આમ મજા આવે છે મને. એ જ જિંદગીનું ઓલું છે. અને એ જ જિંદગીમાં એ એવડી જિંદગી તમે રાખીને ભાઈ આટલામાં ખુશ રહેવું છે. આપણે વધારે નથી જોતું તો તમે ખુશ અસલીમાં આવીશો. તો હવે આપણે મળીએ નવા બ્લોગમાં, કેમ કે આપણે વધારે બ્લોગ લંબાવતા નથી, કેમ કે માણસને કદાચ કંટાળો ચડે મને એવું લાગે છે. તો એટલે આપણા બ્લોગ કદાચ કોઈ જોતું તો નથી, પણ તોય એવું મને એવું લાગે કે કદાચ જોવે આવતા 2-3 વર્ષ પછી જોવે, તો ભલે વર્ષો પછી જોવે, પણ માણસને ખબર પડી જાય આપણે કાંઈ એવું સ્ટ્રગલ નથી ને આવું નથી, આપણે ઓછામાં ખુશ છીએ. તો હાલો મળીએ એક નવા બ્લોગમાં.